હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દૂધી વટાણાનો ઇન્સ્ટન્ટ હાંડવો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધેલો છે અને 3 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ લીધેલો છે અને 1 કપ જેટલી દૂધીને ખમણીને લીધેલી છે. મેં અહીંયા દૂધી થોડી અગાઉ ખમણી હતી એટલે થોડી કાળી પડી ગઈ, પણ તમારે જ્યારે બનાવવું હોય ત્યારે જ ખમણવાની. અને અડધા કપ જેટલા લીલા વટાણાને ક્રશ કરીને લીધેલા છે અને 1.5 ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ અને અડધા કપ જેટલા લીલા ધાણા, અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ નાખીશું, મીઠું નાખીશું અને અડધી ચમચી ખાંડ નાખીશું અને 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીશું. જો તમારી પાસે ખાટું દહીં હોય તો આ ઇન્સ્ટન્ટ હાંડવો ખાટા દહીંમાં જ બનાવવાનો, એટલે એકદમ ટેસ્ટી એવો બને. પણ હું અહીંયા ખાટી છાશમાં બનાવી રહી છું. જો તમારી પાસે દહીંની જગ્યાએ ખાટી છાશ હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ રીતે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ બેટર બનાવતી વખતે ધ્યાન રાખવાનું કે બેટર ઢીલું ન થઈ જાય. હાંડવામાં આપણે દૂધી નાખી હોવાથી દૂધી પાણી છોડે છે, એટલે આપણે પાણી કે છાશ નાખવામાં આપણે થોડું ધ્યાન રાખીશું. હવે તેમાં 1 કપ જેટલી છાશ નાખીશું. મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે. હવે સારી રીતે મિક્સ કરીશું. તો બરાબર મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો. મેં અહીંયા ફરી અડધા કપ જેટલી છાશ લીધેલી છે, તો તેને પણ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. જો તમે દહીં લેતા હોય તો તમારે થોડું પાણી નાખવાનું, પણ મેં અહીંયા છાશ લીધી છે એટલે હું અહીંયા પાણીનો ઉપયોગ નથી કરતી. હવે આપણે આ બેટરને 10 મિનિટ માટે મૂકીશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર થોડું ફૂલી ગયું છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને હાંડવો બનાવવા માટે આપણે થોડું બેટર અલગ કરીશું. ઇન્સ્ટન્ટ હાંડવો છે એટલે તેમાં આપણે ઈનો નાખીને આપણે આ હાંડવો બનાવીશું. તો મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું બેટર કાઢીને તેમાં અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ નાખેલો છે અને ઉપરથી 2 થી 3 ચમચી જેટલી છાશ નાખીને બરાબર મિક્સ કરીશું. તમે છાશની જગ્યાએ પાણી પણ લઈ શકો છો, પણ હું અહીંયા છાશ નાખી રહી છું. હવે સારી રીતે મિક્સ કરીશું. તો બેટર ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું. ફરી હું અહીંયા 1 ચમચી જેટલી છાશ નાખી રહી છું, તો એને પણ બરાબર મિક્સ કરીશું. જો તમે આ રીતે ક્યારે ઇન્સ્ટન્ટ હાંડવો ન બનાવ્યો હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઝટપટ બની જાય એવો આ હાંડવો બને છે. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તો તેલ નાખીને આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને થોડા મીઠા લીમડાના પાન નાખીને થોડું મિક્સ કરીને આપણે તરત જ જે હાંડવાનું બેટર છે તે નાખી દઈશું. તો તેને આપણે સારી રીતે ફેલાવી દઈશું. આ રીતે આપણે થોડું ફેલાવી દેવાનું. હવે ઢાંકણ ઢાંકી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું. તો તમે જોઈ શકો છો એકદમ આપણો હાંડવો ડ્રાય થઈ ગયો છે. હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તો તવીથાની મદદથી આ રીતે આપણે હાંડવાને હળવા હાથે ચેન્જ કરી લેવાનો. આ રીતે આપણે બીજી સાઈડ પર એવો જ ક્રિસ્પી બનાવીશું. તો થોડી વાર માટે આપણે થવા દઈશું. હવે તેની સાઈડ આપણે ફરી ચેન્જ કરી લઈશું. જો તમારે બીજી વાર વઘાર કરવો હોય તો તમે કરી શકો છો, પણ મેં અહીંયા 1 વાર જ કરેલો છે. તો તમે જોઈ શકો છો આપણો ક્રિસ્પી એવો હાંડવો તૈયાર છે.
હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે દૂધી વટાણાનો ઇન્સ્ટન્ટ હાંડવો. આપણે તેને સોસ સાથે સર્વ કરીશું. તમે હાંડવા સાથે દહીં પણ ખાઈ શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.